સુરતની વાત કરીએ તો આર્યમ શાળામાંથી બાળક ભાગી જવાના મામલે ટીવીના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। ઓલપાડ તાલુકા શિક્ષણ વિભાગની ટીમ આર્યમ શાળા પહોંચી છે। શાળાના સ્ટાફને સાથે રાખીને ઘટનાની માહિતી મેળવવામાં આવી। શાળાના અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવ્યા। વિદ્યાર્થી જે દિવાલ કૂદીને ભાગ્યો ત્યાંના સીસીટીવી બંધ છે। મહત્વનું એ કે ઓલપાડના બોલાવવામાં આવેલી આર્યમ શાળામાંથી બાળક ભાગી ગયો અને વિદ્યાર્થી જે દિવાલ કૂદ્યો ત્યાંના સીસીટીવી પણ બંધ હોવાનું સામે આવ્યું છે। હાલ શાળા સામે પણ સવાલ એ છે કે બાળક ભાગી ગયા કલાકો વીતી ગયા છતાં શાળા સંચાલકોએ કોઈને જાણ કેમ ના કરી। ઉલ્લેખનીય છે કે બાળક રાત્રિના 8 વાગ્યા આસપાસ શાળાને દિવાલ કૂદી શેરડીના ખેતરમાંથી ભાગીને રિક્ષા અને સરકારી બસ મારફત વતન રાજપીપળા પહોંચ્યો હતો, જેને લઈ તપાસ ચાલુ છે। ટીમ આ મામલે રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ અધિકારીને સોંપશે। એટલે બાળકની સંપૂર્ણ જવાબદારી સંસ્થા દ્વારા જે રેક્ટર નિમવામાં આવ્યા હોય છે એમની થતી હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય કે બાળક નજર ચૂકવીને કે કોઈ બી રીતે આ રીતે નીકળી ગયું છે એ યોગ્ય નથી। એટલે થોડું આપણે કહી શકીએ કે બાળક જ્યારે હોસ્ટેલમાંથી મેસમાં કે આવતા હોય છે તો એ સમયે એમને બિલકુલ અટેન્ડ કરવા જ જોઈએ। અને જ્યારે બાળક જમવા બેસતું નથી અને નીકળી જાય છે તો બે એમની સાથેના બાળકો જુએ છે ને ત્યારે આ સમગ્ર ઘટના છે એ જાણવામાં આવે છે। બીજું કે કિમ પોલીસ સ્ટેશનમાંથી બાળકોના જે નિવેદન લીધા છે એમના જણાવ્યા મુજબ કિમ પોલીસના માણસો પણ અહીંયા આવ્યા હતા અને આ તપાસના કામમાં એમણે પણ પ્રાથમિક થોડીક તપાસ બાળકો સહિત કરી હતી। સંવાદદાતા મેહુલ ભોકડવા ફોનલાઈન પર છે। મેહુલ, સતત લગાતાર આ ઘટનાક્રમ પર ટીવીના નજર બનાવી રાખ્યું છે અને એક પત્રકાર તરીકે આખી જવાબદારી જે હોવી જોઈએ તે બખૂબી આપણે નિભાવી પણ છે। આર્યમ શાળા કે જે આ વિવાદોમાં હવે આવી છે અને હવે જ્યારે સ્ટેટમેન્ટ આવ્યા છે ત્યાર પછી શું આદેશ ગાંધીનગરથી છૂટ્યા ઓવરઓલ? જી બિલકુલ, 20 તારીખના રોજ રાત્રિના 11 થી 12 વાગ્યાના અરસામાં જે આ ભાગી જનાર બાળક છે તેના સંબંધીએ TV9ના સંપર્ક કર્યો હતો, જેને લઈને તેઓ દ્વારા વહેલી સવારે બાદમાં જણાવવામાં આવ્યું હતું કે અમારું બાળક છે તે શાળાથી 100 કિલોમીટર દૂર જે રાજપીપળા વતન આવેલું છે ત્યાં પહોંચી ગયું છે અને અમને કોઈ પણ જાતનો સહકાર શાળા સ્ટાફ તરફથી મળ્યો નથી। જેને લઈને સવારે બીજા દિવસે TV9ની ટીમ જ્યારે શાળા પર આ બાબતને લઈને પહોંચતા જે શાળાના સંચાલકો છે તેઓ દ્વારા સતત 4 કલાક સુધીની રાહ જોડાવી હતી અને 4 કલાક બાદ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું, જેને લઈને જે TV9ની ટીમ છે તેઓ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવતા શિક્ષણ વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને આજરોજ શિક્ષણ વિભાગની ટીમના જે અધિકારીઓ છે તે જે આર્યમ શાળા આવી છે ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। જે રીતની શાળાની બેદરકારી જણાઈ રહી છે, કારણ કે જે શિક્ષણ વિભાગના નિયમો છે કે 24/7 શાળાના સીસીટીવી ફૂટેજ શરૂ હોવા જોઈએ, પણ જે ઘટના બની જ્યાંથી બાળકે કૂદકો માર્યો તે જગ્યાના સીસીટીવી ફૂટેજ બંધ છે તેવું તેઓ હાલ રટણ કરી રહ્યા છે અને નજીકમાં જે શેરડીનું ખેતર આવેલું છે આ શેરડીના ખેતરમાંથી બાળક ભાગ્યું હતું। જે આ વિસ્તાર છે ત્યાં અસહ્ય ડુક્કર તેમજ દીપડાનો ત્રાસ છે। જો કે સદનસીબે બાળકને કંઈ પણ થયું નથી, પણ જો કદાચ ડુક્કર અને દીપડાનો ભેટો થઈ ગયો તો કંઈ પણ બની શકે તેવું હતું। બિલકુલ બિલકુલ મેહુલ, આભાર માહિતી માટે।